સુરતની અંદર રોજનું 17 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. જેમ કે આપણને ડુમસ અને હજીરાના દરિયા કિનારાના આગામી સમયની અંદરમાં કઈ રીતની કામગીરી થવા જઈ રહી છે અને સુરતીઓને એવું તો શું નવું મળવાનું છે? દુબઈ હોય, જર્મની હોય, કોરિયા હોય, આવા દેશમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કે જેનું ટર્નઓવર 13,000 કરોડ છે, આખા દેશની અંદર સૌથી મોટો બીચ ડુમસમાં થવા જઈ રહ્યો છે. સંદીપભાઈ, સુરતી પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. સંદીપભાઈ, મને સૌથી પહેલા એ જણાવજો કે આ સુરતને તમે છે ને ટેવ પાડી દીધી છે કે સુરતને તમારા વગર નહીં ચાલે. સવારે ઉઠે એટલે સૌથી પહેલા દૂધ, તો કે ભાઈ સુમૂલ, પછી કે દૂધની અંદર ખાંડ, તો કે ભાઈ સુગર, પછી કે બપોરનું જમવાનું, તો કે ભાઈ એપીએમસી માર્કેટ, પછી જે પૈસા કમાઈને આવે સુરતીઓ તેને પૈસા ડિપોઝિટ ક્યાં કરવાના, તો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ બેંકમાં. છોકરાઓને ભણાવવું છે તો કે ભાઈ કેરવની મંડળ. સાહેબ, આ આટલી બધી હદે તમે ટેવ પાડી છે સુરતીઓને, અને કેવી રીતે તમે વર્ણન કરશો? નમસ્કાર દર્શક મિત્રો. છેલ્લા 34 વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું. એમ મારું ગામ સત્યની બાજુ કંસાળ છે. મારા પિતાશ્રી પણ ખેડૂત હતા. હું પણ આજે ખેતી કરું છું. એની સાથે સાથે છેલ્લા 34 વર્ષની અંદર 1992ની અંદર શહેરની નામાંકિત કોલેજ એમટી વ્યાસ કોલેજની અંદર જીએસ તરીકે જવાબદારી સંભાળી. ત્યાર પછી નીચેથી કામ કરતાં કરતાં જે ધારાસભ્ય સુધી, અને ખાસ કરીને સહકાર ક્ષેત્રની વાત કરીએ, તમે જે વાત કરી, તો છેલ્લા 34 વર્ષથી રાજકીય ક્ષેત્ર હોય કે સહકાર ક્ષેત્ર હોય, એમાં ખૂબ કામગીરી કરી છે. અને સહકાર ક્ષેત્રની અંદર તમે જે વાત કરી કે સુમૂલ ડેરી, તો સુમૂલ ડેરી સુરતની અંદર રોજનું 17 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. અને સુરતના તાપી જિલ્લાના લગભગ 2 થી 2.5 લાખ પશુપાલકો આ દૂધને દોઈને એને સુમૂલ ડેરી મારફતે શહેરમાં આવે છે. એનું વિતરણ પણ થાય છે. એની સાથે સુગરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર મહદઅંશે 8 થી 10 સુગર આવેલી છે. અને સુગર ફેક્ટરીમાં જે ખેડૂતો શેરડી પકવે છે એમાંથી ખાણ બનાવીને એ પણ એક્સપોર્ટ પણ થઈ રહી છે. એની સાથે વાત તમે કરી એપીએમસી માર્કેટની, તો એપીએમસી માર્કેટમાં સુરતની રાજ્યમાં નંબર 1 છે. તમે જો તો છેલ્લા હું 18 વર્ષથી એપીએમસીમાં ડિરેક્ટર તરીકે કામ કરું છું. અને અમારું લગભગ 3,000 કરોડ ટર્નઓવર છે. અને આ વર્ષે એપીએમસી આખા રાજ્યમાં પ્રથમ આવી છે. 224 એપીએમસી માર્કેટમાં રાજ્યની. એમાં ખાસ કરીને અમે એપીએમસીની વાત કરીએ તો આ એપીએમસી એવી છે કે જેની અંદર આખા દેશમાંથી માલ આવે. શાકભાજી તમે હિમાચલ પ્રદેશથી વટાણા આવે, દિલ્હીથી વટાણા આવે, રાજસ્થાનના જોધપુરથી ગાજર આવે, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્રમાંથી કાંદા ટામેટા આવે. એટલે ભારત દેશના અલગ અલગ 15 રાજ્યો અને સુરત સિવાયના ગુજરાતના અન્ય જિલ્લામાંથી ખૂબ મોટા પ્રમાણમાં શાકભાજી આવે છે. અને આ શાકભાજી અહીંયા એને જે સાફ સફાઈ કરીને ત્યાર પછી એક્સપોર્ટ પણ અહીંથી બોમ્બે, દિલ્હીથી વિદેશમાં થાય છે. બીજી વાત કે આઈપીએમસીમાં ખાસ કરીને અમે મેંગો પલ્પ, અમે 16 એપીએમસી 16 કરોડના ખર્ચે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ કર્યો છે. બરાબર. જેમાં 8 કરોડની સબસિડી દિલ્હી સરકાર અમને આપી છે, કેન્દ્ર સરકારે. અમે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી જાતે ખરીદીએ છીએ. ત્યાર પછી દેશી પદ્ધતિથી પતરાના શેડની અંદર ઘાસ અને પરાળમાં પકવવામાં આવે. અને ત્યારબાદ એનો મેંગો પલ્પ કાઢીને અમારો એક એપીએમસીના ગેટની બહાર પણ આઉટલેટ છે. ત્યાર પછી હું પ્રમુખ હમણાં લગભગ છેલ્લા 1 વર્ષથી બન્યો છું. પછી મેં સુરત તાપી જિલ્લાની અંદર અને સુરત શહેરમાં જેટલા પણ સુમૂલ ડેરીના પાર્લર છે, લગભગ 250-300, એ પાર્લર પર આ બધી પ્રોડક્ટમાં ખાસ કરીને મેંગો પલ્પ, ટોમેટો કેચઅપ, ટોમેટો પ્યુરી, મેંગો જ્યુસ, લીચી જ્યુસ, જમરૂક જ્યુસ, અલગ અલગ અથાણા, જામ, આવી 30 જેટલી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. અને ખાસ કરીને મેંગો પલ્પની વાત કરું તો કેસર અને હાફૂસ કેરીનો જે રસ છે એ ગુજરાતની 18 ડેરીઓ છે, દૂધ ડેરીઓ, એ જ લઈ લે છે આઈસ્ક્રીમમાં એને કામ આવે એટલા માટે. બરાબર. અને અમે આ જે મેંગો પલ્પ છે એ એક્સપોર્ટ પણ કરીએ છીએ. અમેરિકા હોય, રશિયા હોય, કેનેડા હોય, દુબઈ હોય, જર્મની હોય, કોરિયા હોય, આવા દેશમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. એની સાથે શાકભાજીનો જે કચરો છે, ધારો કે કોબીસ છે, ફ્લાવર છે, અન્ય બધી શાકભાજી કચરો જે નીકળે છે એમાંથી બાયોગેસ બનાવીએ છીએ, સીએનજી. તો એમાં પણ અમને ગુજરાત સરકારે 1 કરોડ ને 25 લાખની સબસિડી આપી છે.
અને 50 ટનની કેપેસિટીનો અમારો બાયોગેસ સીએનજી પ્લાન્ટ છે. ઓકે. એ હમણાં આ જે ગેસ છે એ આઈઓસી કંપની, ઇન્ડિયન ઓઇલ કંપની આ ગેસ હમ. લે છે. અરે વાહ. એટલે અમારી અલગ અલગ 2-3 પ્રોડક્ટ છે. એટલે ખેડૂતોને ખેતી સિવાય શાકભાજીમાં જે એમને પૈસા મળે એની સાથે આ બીજી અન્ય પ્રોડક્ટ જે છે જી. એને પણ એમને આનો સહકાર મળે છે. એની સાથે રિંગ રોડ પર કૃષિ બજાર જે મારું આવેલું છે, કૃષિ બજાર મોલ, હમ. એમાં ખાસ કરીને મહત્વની વાત એ છે કે કોઈ પણ ખેડૂત કે શહેરજનો સુરતના એ જો એ મોલની અંદર આવે અને નીચે અમારો શાકભાજીનો મોટો સ્ટોર છે, બાજુમાં અનાજ કરિયાણા, ઘી, ગોળ, તેલ, ચોખા, અનાજ બધું જ મળે છે. જી. એકવાર જે પણ અહીંયા આવે એને બધી વસ્તુ મળે. મારે. પણ મહત્વની વાત એ છે કે જે પણ ગૃહિણીઓ અહીં આવે એ લોકોને જેટલું જોઈએ એટલું શાકભાજી મળે. અને વીણીને રીંગણ લેવા છે તો મોટા હોય તો નાના લેવા નાના લઈ શકે, જેવી એમની મરજી એ પ્રમાણે વીણી લઈ શકે. અને બીજી એક ખાસ વાત તમને કહું કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની વસ્તી લગભગ 75 લાખ છે. પણ નજીકના જે પરા છે, ઓલપાડ હોય, કડોદરા હોય, મરોલી હોય, નવસારી હોય, કીમ હોય, કોસંબા, બધા અહીંથી શાકભાજી લઈ જાય છે. રોજના 25-30 હજાર લોકો એપીએમસીની અંદર ફેરીઓ શાકભાજી લેવા આવે છે વહેલી સવારે. એ પછી લઈ ગઈને અલગ અલગ વિસ્તારમાં એને શાકભાજી વેચવાની પણ કામગીરી કરે છે. એટલે એપીએમસીની વાત કરીએ તો આ જે ખાસ પ્રોજેક્ટ છે, પણ હમણાં એક બીજો પ્રોજેક્ટ ગુજરાતમાં તો નંબર 1 છે, પણ મને લાગે ઇન્ડિયામાં પણ આવો કદાચ કોઈ પ્રોજેક્ટ નહીં એવું મારું માનવું છે. હમણાં આપણે જે રીતે આપ એરપોર્ટ પર જાઓ અને રેમ્પ જે ચડો 100 ફૂટ પહોળો આપણે ઉપર જેમ ચડીએ જી. એવી આપણે માર્કેટ બનાવી 105 સ્ટોલ બનાવ્યા છે. અને બધા સ્ટોલ આપણે એ જે છે એ બધા સુરતના વેપારીઓ લઈ લીધા છે. બરાબર. એટલે એક લગભગ 6-8 મહિનામાં એનું લોકાર્પણ અમે કરવાના છે. કારણ કે સુરતની વસ્તી હવે વધે તો એને શાકભાજી પૂરતું મળે એને ધ્યાન રાખીને અમે આ 105 સ્ટોલ પ્રથમ માળ પર બનાવ્યા છે. એ બી આપણું લગભગ હમણાં 60% કામગીરી પતી ગઈ છે. એટલે એ બી એક આપણા માટે બહુ મહત્વની વાત કહી શકે કે સુરતની અંદર બીજું આપણે મલ્ટિપલ માર્કેટ શાકભાજી બનાવી રહ્યા છે અને એ કામ લગભગ પ્રગતિમાં અને 6 મહિનામાં પૂર્ણ થવાનું છે. એટલે તમે જે વાત કરી એમાં આ બધી વાતોનો અંદર ખાસ કરીને ખેડૂતોની સંસ્થા છે. અને હું તમને કહું કે આખા ભારત દેશમાં સૌથી સારું સહકારી ક્ષેત્ર ગુજરાતમાં દક્ષિણમાં પણ સુરત. એનું સૌથી સારું તમને કહું કે સુરતની વાત કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કે જેનું ટર્નઓવર 13,000 કરોડ છે, 13 લાખ ગ્રાહક છે. સુરત જિલ્લો, તાપી જિલ્લો, સુરત સિટી. એની સાથે એપીએમસીની વાત કરીએ તો સુરત એપીએમસીનું ટર્નઓવર 3,000 છે. બીજી જિલ્લામાં અન્ય 5-6 એપીએમસી છે, સુગર ફેક્ટરીઓ છે. એટલે સુરત તાપી જિલ્લાનું ખાલી ટર્નઓવર ગણીએ ને આપણે તો મને લાગે 20-25 કરોડનું ટર્નઓવર આટલે આપણા સુરત તાપીમાં થઈ જાય. એટલે જેટલું સરકારનું બજેટ છે, આ વર્ષે સરકારનું બજેટ છે 3 લાખ કરોડ. અને તમે જોવા જાઓ ને તો સહકારી બજેટ એની પેરેલલ ચાલે છે. તમારી જોડે ગુજરાતમાં 18 ડેરી છે, એનું ટર્નઓવર 70,000 કરોડ છે. અર્બન બેંક 242 છે આખા રાજ્યની અંદર, એનું ટર્નઓવર લગભગ 78,000 છે. ડિસ્ટ્રિક્ટ બેંક છે 18 રાજ્યની, એનું 80,000 કરોડ ટર્નઓવર છે. 224 એપીએમસી છે, એનું 43,000 ટર્નઓવર છે. એટલે સરકારની બરોબરીમાં સહકારી ક્ષેત્ર કામ કરે અને આજે રાજ્યની તમને ઉન્નતિ દેખાય એમાં સહકારનો ખૂબ મોટો ફાળો છે. સાહેબ, એટલે એમ કહી શકાય કે સરકારના બજેટની સાથે તમારું પણ એક આપણા વિસ્તારનું બજેટ પણ તમે સાથે મેનેજ કરી રહ્યા છો, જે રીતના તમે કહો છો એ મુજબ. એટલે સહકારી ક્ષેત્રમાં લોકોને ભરોસો છે અને આ બધી વસ્તુ જીવનજ્યોત વસ્તુ છે. જી. દૂધ હોય, શાકભાજી હોય, ખાણ હોય, એ રોજબરોજની વસ્તુઓ છે કે લોકોને જરૂરત પડે છે. જી. અને એના હિસાબે આપણને એમાં ખૂબ સહકાર પણ મળે છે લોકોનો. એટલે સહકાર ક્ષેત્ર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારી રીતે વિકસી રહ્યું છે. સાહેબ, એમ જોવા જઈએ તો આપનો એક વિસ્તાર કહેવાય 84 અને 84 વિસ્તારની વાત હોય અને દરિયા કિનારાની વાત નહીં કરીએ તો મને દરિયા કિનારો જેમ કે આપણને ડુમ્મસ અને હજીરાના દરિયા કિનારાના આગામી સમયની અંદરમાં કઈ રીતની કામગીરી થવા જઈ રહી છે અને સુરતીઓને એવું તો શું નવું મળવાનું છે એ વિશે કંઈક તમે જણાવો. 84 વિધાનસભાની વાત તમે ખાસ કરીને વાત કરી છે હજીરા, સુવાલી અને ડુમ્મસ દરિયા વિસ્તારની. તો મને કહેતા આનંદ થાય છે કે આખા દેશની અંદર સૌથી મોટો બીચ 600 કરોડના ખર્ચે ડુમ્મસમાં થવા જઈ રહ્યો છે. ડુમ્મસ સી ફેસ એને 250 કરોડના બેટ અંદર સુરત મહાનગરપાલિકાએ ઇસ્યુ કરી દીધા છે, કામ ચાલે છે. રાજ્ય સરકારના સહયોગથી 600 કરોડના ખર્ચે
લગભગ 2025માં આ બીચનું આયોજન લગભગ પૂર્ણતાને આરે હશે એવું મને લાગે છે. એની સાથે સુવાલીની વાત કરીએ તો સુવાલી બીચ પર પણ ગત વર્ષે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આપણે એક પહેલ કરી કે ભાઈ આપણે એને 2 દિવસ કે ભાઈ આપણે ખાસ કરીને સુરતમાં ડુમ્મસની જમીન મર્યાદિત છે, જ્યાં સુવાલીનો દરિયો ખૂબ મોટો છે. એટલે આપણે સરકારને વિનંતી કરી કે બીચ ફેસ્ટિવલ કરીએ અને અમારી લાગણીને માન આપીને પ્રવાસન મંત્રી મુનુભાઈ બેરાએ એની મંજૂરી આપી. ગત વર્ષે આપણે 2 દિવસ જે આપણા કીર્તિદાન ગઢવી જે બહુ આપણા સુપ્રસિદ્ધ કલાકાર છે એની હાજરીમાં એક ડાયરીનું આયોજન થયેલું અને 2 દિવસમાં 70,000 લોકો સુરતના આ બીચની મુલાકાત લીધેલી. ત્યાર પછી આપણે સુડા દ્વારા 20 કરોડ રૂપિયા એ બીચ માટે ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકારમાં પણ લગભગ 30 કરોડ આપણી ફાઇલ ચાલે છે, એ પણ મંજૂરી મળશે. 50 કરોડના ખર્ચે આ એક બીજું આપણને ફરવાનું સ્થળ મળવા જઈ રહ્યું છે. એની સાથે સાથે આપણે પદાધિકારી અધિકારીઓ જાય તો એના માટે લગભગ 225 લાખના ખર્ચે આપણે રેસ્ટ હાઉસ મંજૂર કરાયું છે. એની સાથે સહેલાણીઓ માટે શૌચાલયની વ્યવસ્થા આપણે 30 લાખને કરી છે, એ પણ કામ હમણાં શરૂઆત થવાની તૈયારીમાં છે. અને આપણે રસ્તો જે છે એ 6 કરોડના ખર્ચે પહોળો બનાવ્યો છે, એટલા માટે કે સુરતમાંથી શનિ રવિ લગભગ હવે 10,000 લોકો ત્યાં 2 દિવસમાં બધા આનંદ પ્રમોટ માટે જઈ રહ્યા છે. અને જે તમે વાત કરી કે આપણી આગ લાગે કે એવો કોઈ અકસ્માત થાય એવા સંજોગોમાં હમણાં નોટિફાઈડ એરિયાનું 183 કરોડનું ફંડ નોટિફાઈડ કમિટી પાસે છે. એટલે અમે એના માટે પણ કે ભાઈ જ્યારે કંઈક મોટો ઇસ્યુ બને એવા સંજોગોમાં બીજો એક રોડ બનાવવા માટેનું પણ આયોજન અમે તૈયાર કરી રહ્યા છે. એનો સર્વે પણ ચાલે છે. અને આવા સંજોગોમાં જે પણ કરવા પાત્ર હોય એ બધી તૈયારીઓ હમણાં ચાલી રહી છે. અને ખાસ કરીને હમણાં એ વિસ્તારના ગ્રામજનોની લાગણી એવી હતી કે ભાઈ મગદલા ચોકડીથી હજીરા મહાકાય ઉદ્યોગ આવેલા છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રી, અને મને લાગે એવીનેસ જે છે એમાં 60,000 કરોડનું હમણાં રોકાણ નવું થયું છે. એટલે આખા દેશમાં સૌથી મોટો પ્લાન્ટ સ્ટીલ લોહી બનવા જઈ રહ્યો છે. એટલે આપણે મગદલાથી હજીરા હાઈવે પર 18 કિલોમીટર લાઇટ પણ મંજૂર કરાવી છે કે એ જે 183 કરોડનું ફંડ જમા છે એમાંથી એ લાઇટનું કામ થવાનું છે. ચોમાસા બાદ 18 કિલોમીટરના મેઇન હાઈવે ઉપર રાતના અકસ્માતની થાય, ગામજનો મુશ્કેલી પડે, લાઇટનું કામ પણ મંજૂર થઈ ગયું છે. અને એની સાથે સાથે મોટા મોટા વાહનો એ સ્વાભાવિક છે કે મહાકાય ઉદ્યોગ આવે છે, ટ્રાફિકની ખૂબ સમસ્યા છે. એવા સંજોગોમાં ઇન્ડસ્ટ્રી અને ગામ લોકો રજૂઆતને કારણે આપણે કવાસ પાટી રિલાયન્સ ચોકડી પર 152 કરોડના ખર્ચે આપણા લોકપ્રિય સાંસદ હાલના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ સાહેબની આગેવાનીમાં નીતિનભાઈ ગડકરી સાહેબને મળીને 152 કરોડના બ્રિજ પણ મંજૂર થઈ ગયા છે. આગામી ચોમાસા બાદ એ બંને બ્રિજનું કામ પણ ચાલુ થવાનું છે. એની સાથે આપણો જે ધુલિયા હજીરા હાઈવે છે, જે મહદઅંશે સૌથી વધારે ટ્રાફિક છે, એમાં પણ આપણે સચિનથી આવીએ તો પેલો ગભેડી ચોકડી, ત્યારબાદ બુડિયા ચોકડી, પછી તમારી ખજો ડણાભા, આ 4 ચોકડીઓ ખૂબ ટ્રાફિક રહે એરપોર્ટ પર નજીક હોવાને કારણે. તો આપણે પણ 160 કરોડના ખર્ચે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબની આગેવાનીમાં આપણા કેન્દ્રીય હાઈવેના મંત્રી નીતિનભાઈ ગડકરીજી અને સી પાટીલ સાહેબની માર્ગદર્શન હેઠળ આપણે એ 4 બ્રિજ પણ મંજૂર થઈ ગયા છે. 2 બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારબાદ બીજા 2 બાકી બ્રિજ છે એનું કામ પણ સ્ટાર્ટ થવાનું છે. એટલે ખૂબ કામ થઈ રહ્યા છે. સાહેબ, ડુમસના વિસ્તારનું જે ધોવાણ થઈ રહેલું છે એને અટકાવવા માટે જે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરીનું આયોજન થઈ રહ્યું છે, એ વિષય પર થોડું પ્રકાશ પાડશો કે આગામી સમયમાં આપણું શું આયોજન છે? હું વિધાનસભામાં ચૂંટણા લગભગ મને લાગે 19 મહિના થયા લાગે. સૌથી પહેલું કામ આપણે આ ડુમ્મસનું પાડ્યું કે ડુમ્મસની અંદર ખાસ કરીને જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોને આ જે દરિયાઈ ભરતીના પાણી એમના ઘરમાં જ આવી જતા હતા, એના ઘર અને જમીન રોણ થતું હતું. એટલે તાત્કાલિક આપણા સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઈ અને મંત્રી પણ સિંચાઈના એમને રજૂઆત કરીને 10 કરોડના ખર્ચે સંરક્ષણ દિવાલ એની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને એ કામ હાલમાં ચાલી રહ્યો છે. એની સાથે સાથે બીજી ખાસ કરીને કંસાળ ગામ, જે મારું પોતાનું ગામ છે, જ્યાં મીંઢવા નદી આવેલી છે, એમાં જ્યાં રેલ આવે ત્યારે રેલના પાણી ગામમાં આવી જાય, ગામમાં આવવાને કારણે જમીનનું ધોવાણ થાય, ગામના મકાનોમાં પાણી ઘૂસી જાય અને બહુ મુશ્કેલી હતી. એટલે 20 કરોડના ખર્ચે એ પણ આપણે સિંચાઈ વિભાગ દ્વારા પ્રોટેક્શન વોલ મંજૂર કરી છે. અને ખાસ કરીને સુરત જિલ્લામાં કામરેજ તાલુકામાં ગાય પગલા
બહુ જૂનું મંદિર છે, પુરાણું મંદિર. એમાં પણ આપણે એક ગાય પગલા એટલે ગાયના પગલા પડેલા, બહુ ધાર્મિક સ્થળ છે. જી તો 6 કરોડના ખર્ચે પ્રવાસન ધામમાંથી મંદિરનું કામ આપણે મંજૂર કરાયું છે, કામ ચાલુ છે. અને નદી કિનારે હોવાને કારણે એ બધું ધોવાણ થતું હતું, તો 10 કરોડના ખર્ચે એ પણ આપણે પ્રોટેક્ટિવ વોલ સંરક્ષણ જેવા મંજૂર કરી છે. એટલે એ બધા કામો ચોમાસા બાદ સ્ટાર્ટ થવાના છે. બસનું હાલમાં કામ ચાલુ છે. 2 કામો ચોમાસા પછી થવાના છે. એની સાથે ખાસ કરીને સુરત નવસારી, જે આપણા પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા એમને એક બહુ ડ્રીમ પ્રોજેક્ટ હતો, સુરત નવસારી ટ્વિન સિટી. જી અને એના ભાગરૂપે આપણે આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, આપણા હાલના સાંસદ અધ્યક્ષ સી પટેલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમને રજૂઆત કરી કે ભાઈ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, તો આપણે આ રોડને 6 લેન બનાવવો જોઈએ. મને કહેતા આનંદ થાય છે કે 226 કરોડ રૂપિયા આના માટે મંજૂર થઈ ગયા છે. હાલમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે હવે પછી સુરત નવસારી ટ્વિન સિટીની જે વાત છે એને પણ વેગ મળવાનો છે. એની સાથે સાથે ખાસ કરીને સુરત 7 પલ્લા જે બ્રિજ છે, જે હવે નવસારી રોડને જોઈન્ટ થાય છે, ત્યાં આપણો એક બ્રિજ બહુ જૂનો જર્જરિત હતો. એને અધિકારીએ આરએનબીને તોડી નાખેલો. ત્યારબાદ આ વિસ્તાર મહાનગરપાલિકામાં આવ્યો. એટલે મારી રજૂઆતને કારણે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા અહીંયા 35 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. લગભગ આ બ્રિજનું કામ 50% પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયની અંદર એ બ્રિજ ચાલુ થવાને કારણે સચિન જીઆઈડીસી અને સુરત નવસારીના લોકોને ખૂબ મોટી રાહત મળવાની છે. એવો જ એક બીજો મુદ્દો હતો અમારા વિસ્તારમાં છેલ્લા 30 વર્ષ થયા. સચિન, કંસાળ, પાલી, ઉંબર, તલમપુર, પારડી, કરંડી અને કનકપુર, આ દરિયાઈ નજીકનો વિસ્તાર હોવાને કારણે પીવાની પાણી ખૂબ તકલીફ હતી. રાજ્ય સરકારમાં રજૂઆત કરવાને કારણે આપણને 42 કરોડ રૂપિયા સરકારે મહાનગરપાલિકાને આપ્યા. અને મહાનગરપાલિકા દ્વારા આજ 10 દિવસ પહેલા આ વિસ્તારને મીઠું પીવાનું પાણી પણ ચાલુ થઈ ગયું છે. એટલે ખૂબ આનંદની વાત છે કે આ બી એક આપણે કામ કરી શકીએ છીએ. અને આ બધા કામોમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, શાસક પક્ષના નેતા હોય કે અમારા લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ હોય, આ બધાના સાથ સહકારથી આમ શક્ય બને છે. એટલે અમે બધા ટીમ ભાજપ, ટીમ સુરત બંનેને કામ કરીએ છીએ. અને મને કહેતા આનંદ થાય છે કે મને લાગે કે આપણે લગભગ 18 થી 19 મહિનાની અંદર 84 વિધાનસભાની અંદર સુરત મહાનગરપાલિકા, ગુજરાત સરકાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેન્દ્ર સરકાર, સુડા અને હાઈવે ઓથોરિટી, આના સરકારથી લગભગ 1500 કરોડના કામો આપણે 84 વિધાનસભા ક્ષેત્રમાં સંયુક્ત ભેગા મળીને રજૂઆત કરવાના કારણે મંજૂર કરી શકાય છે. બીજી વાત કે વિધાનસભા લોકસભાની ચૂંટણી હતી. આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ કે જેમને 4થી વાર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરીએ ટિકિટ આપી અને પાટીલ સાહેબ આખા રાજ્યની અંદર પ્રથમ ક્રમાંકે 6,07,73,551 મતોથી વિજયી થયા. અને સમગ્ર દેશમાં લગભગ 4થો નંબરથી એમને લીડ મળી છે. એમ મારા વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર મિત્રો ભાઈઓ, મતદાર ભાઈઓ, ચૂંટેલા પદાધિકારીઓના સહકારથી 84 વિધાનસભા પણ પાટીલ સાહેબના સંસદીય મત વિસ્તારની અંદર 2,21,931 મતોની જંગી લીડ આપી. અને આ ગુજરાતમાં પણ નંબર 1 છે, નવસારી લોકસભામાં પણ નંબર 1 છે આપણી. એના માટે ખાસ કરીને મારા વિધાનસભા મત વિસ્તારના સૌ મતદારો, કાર્યકર્તા, કોર્પોરેટરશ્રીઓ, સંગઠન પદાધિકારીઓ, પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, એમના સાથ સહકારને કારણે આ શક્ય બન્યું છે. તે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, કદાચ એક બુક લખવા જઈએ ને તો બુકમાં પાના ઓછા પડી જાય, આંકડાઓ ખૂટી પડે. 1.5 વર્ષના સમયની અંદરમાં 1,200 વધારે કરોડના કામો, આ શક્ય કેવી રીતે બને? એમાં છેલ્લા 34 વર્ષ થયા જાહેર જીવનમાં કામ કરું છું. 1990માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. ત્યારબાદ 1992ની અંદર સુરતની નામાંકિત કોલેજ MTBS કોલેજમાં GS તરીકેની જવાબદારી મળી. ત્યારબાદ 1995માં પ્રથમવાર 84 તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયો. 96માં 84 તાલુકા યુવા ભાજપના પ્રમુખ તરીકે, 18માં જિલ્લા યુવા પાંખના ઉપપ્રમુખ તરીકે. ત્યારબાદ 2002ની અંદર હું સહકારી ક્ષેત્રમાં મારો પ્રવેશ થયો અને ત્યારે 84 ડેરી, એમાં લગભગ 3 ટર્મ મેં જવાબદારી સંભાળી. ત્યારબાદ સુમૂલ ડેરી, APMC માર્કેટ,
સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, સુગર ફેક્ટરી અને શૈક્ષણિક ક્ષેત્રે સચિનની અંદર સુરત જિલ્લાની સૌથી મોટી સ્કૂલ જી ને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો અને આ જે સ્કૂલ છે એનું ખાતમુહૂર્ત આપણા દેશના જે તે વખતે પ્રધાનમંત્રી મોદીભાઈ દેસાઈએ કરેલું જી અને આ એકદમ ની નફો ની નુકસાનના ધોરણે ચાલે છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અભ્યાસ કરે છે. જી એટલે પહેલેથી 34 વર્ષથી કામ કરવાની જે તક મળી અને કામ કરતા કરતા આપણે શરૂઆતમાં ગામ કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને મેં તમને કહ્યું કે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરત તાપી જિલ્લો ત્યારે જોઈન્ટ હતો, જી પછી જુદો થયો. જી એટલે આ સુરતથી તાપીનું અંતર 200 કિલોમીટર. અહીંથી તમે હું તાપી જિલ્લાનું છેલ્લું ગામ 200 કિલોમીટર. જી ત્યારથી હું જિલ્લા યુવા પ્રમુખ, ત્યારબાદ સુરત જિલ્લા ભાજપમાં મેઇન બોડીમાં 10 વર્ષ મહામંત્રી, જી 2.5 વર્ષ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ, જી ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરી, પ્રદેશની નેતાગીરી જી અને ખાસ કરીને મારા માર્ગદર્શક વડીલ લોકપ્રિય સાંસદ પ્રદેશ અધ્યક્ષ સી પટેલ સાહેબની આગેવાનીમાં 2022 વિધાનસભાની ચૂંટણીનો મને મોકો મળ્યો જી અને અમે જે ભૂતકાળમાં કામો કરેલા લોકો જોડે મારો સંબંધ, એક ધારાસભ્ય કાર્યકર તરીકે અમે કામ કરીએ છીએ, એટલે એના કારણે અમે આ બધું કરવામાં સફળ રહ્યા છે. અને મારી ત્યાં કોઈ પણ આખા દિવસની અંદર એપીએમસી માર્કેટ હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, સુમૂલ ડેરી હોય, સુગર ફેક્ટરી હોય, સ્કૂલ હોય, મારું પોતાનું જે કાર્યાલય છે એમએલએનું જનસંપર્ક કાર્યાલય, અથવા મારા ઘરે 24 કલાક કાર્યકર્તા આવવાની છૂટ છે અને કોઈ પણ જાતના એપોઇન્ટમેન્ટ વગર અને આખા રાજ્યમાં સૌથી મોટી સીટ 5,84,000 મતદાર, સુરત શહેરના 10 વોર્ડ, 40 કોર્પોરેટર, તાલુકા પંચાયતના 12 સીટ મારી અંડરમાં લાગે, અંદર લગભગ 11-12 ગામો લાગે. એટલે આ બધું મોટો વિસ્તાર હોવા છતાં પણ મારો પબ્લિક કોન્ટેક્ટ, હું દરેક વોર્ડની અંદર મારું જવાનું થાય છે. અને જ્યારે પણ જિલ્લા કલેક્ટરની સંકલન મિટિંગ હોય, પોલીસ કમિશનરની મિટિંગ હોય અથવા પોલીસ કમિશનર આપણે મ્યુનિસિપલ કમિશનરની મિટિંગ હોય, મારી ઓફિસમાંથી 40 કોર્પોરેટર 10 વોર્ડના અને એક વોર્ડના પ્રમુખ મહામંત્રી 3, એમ 10, 40, 30 આ લોકોને સીધા ફોન જાય કે ભાઈ સંદીપભાઈની ઓફિસમાંથી બોલું છું અને તમારા કંઈ પ્રશ્નો હોય તો અમને લખાવો. તો અમે જે મિટિંગ 3 મળવાની છે અલગ અલગ, જિલ્લા સંકલન સમિતિ કલેક્ટરમાં મળે, મહાનગરપાલિકાના સંકલન કમિશનર ઓફિસમાં ચોક બજારમાં મળે અને ત્રીજી જે વાત છે પોલીસ કમિશનરની એ પોલીસમાં મળે. આ બધા પ્રશ્નો અમે એકત્ર કરીએ અને એનો નિયમ છે કે 1 થી 7 દિવસમાં આ બધા પ્રશ્નોમાં રજૂ કરવાનું થાય. એના જે તે અધિકારીને જવાબ આપે અને એમના સંતોષ નહીં હોય તો મારી જે તે મિટિંગમાં પછી એમાં પહેલા પ્રશ્ન પૂછી શકીએ. એટલે આટલું પારદર્શક ને આટલું ફોલોઅપ કે તમારે જો કે કોર્પોરેટર વોર્ડ લેવલ સુધી એમના કામો કયા બાકી છે એ વિગતો માંગે અમે જે તે જગ્યાએ રજૂઆત પણ કરીએ છીએ. એટલે સંગઠનમાં લગભગ મેં 32 વર્ષ કામ કર્યું છે. એટલે મારે બધાને લઈને સતત મારી એક પુણે છે કે આ સંગઠનમાં કામ કરીને બધા સતત ચાલવું પડે. એટલે એમાં આ મારી સંગઠનના લોકોની સાથેની જે લાગણી, જે મારો અનુભવ છે એના કારણે બધું પ્રાપ્ત કરી શકો છું. ખાસ કરીને કાર્યકર્તા એ આપણી મૂડી કહેવાય, એને સાચવવાનું કામ સારી રીતે કરું છું. સાહેબ, આવનારા વિધાનસભાના ઇલેક્શન સુધી સુરત શહેરને કેવું સુરત શહેર તમે જુઓ છો અને સુરતીઓના માટે સપનાનું સુરત કેવું હશે? હું તમને કહું, સુરતની વાત કરીએ તો આખા દેશમાં સૌથી ફાસ્ટ ગોઈંગ સિટી સુરત છે. તમે જુઓ ખાલી પહેલી વાત કહો, ઇન્ટરનેશનલ એરપોર્ટ જી જે બની ગયો છે. બીજા નંબરનું કામ છે તાપી રિવરફ્રન્ટ, એની મંજૂરી મળી ગઈ છે. ત્રીજું કામ છે તાપી બેરેજ. આગામી 50 વર્ષ સુધી પીવાની પાણીની તકલીફ સુરત સિટીના નાગરિકો નહીં પડે એના માટે સુરત મહાનગરપાલિકાએ બેરેજનું કામ પણ ચાલુ કરી દીધું છે. ત્યાર પછી તમે જોવા જાઓ તો ડુમસ સી ફેસ એ પણ મોટો પ્રોજેક્ટ છે. ત્યાર પછી તમે જોવા જાઓ તો તમારું જે બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, સુરત મહાનગરપાલિકાનું બિલ્ડિંગ જે આખા દેશમાં સૌથી મોટું લગભગ 29 માળનું. એટલે એક સાથે એટલા બધા પ્રોજેક્ટો ચાલે છે સુરતમાં. 10 થી 11 પ્રોજેક્ટો એક સાથે ચાલે છે. તમે જો કે જેના કારણે સુરત આગામી દિવસમાં વર્લ્ડમાં નંબર આવશે. હું એમ કહેવું તો ખોટું નથી, કારણ કે એક પછી એક તમે જો 10-12 પ્રોજેક્ટ હમણાં ચાલી રહ્યા છે. તમે હીરાબુસની વાત કરો, એ પણ દુનિયામાં નંબર 1 છે. તમે કોઈ પણ ક્ષેત્રની વાત કરીએ ને, સુરતમાં હમણાં એટલા બધા કામો ચાલે છે ને કે તમારે મોટું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, એનો બી બધા ટેન્ડરો હમણાં બહાર પડવા માંડ્યા છે. એટલે તમે જોવો તો સુરતમાં ચારેકોર વિકાસ થાય છે.
એના કારણે સુરતનો વિકાસ થવામાં ખાસ કરીને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ એમનો પણ ખૂબ સહકાર છે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અને ખાસ કરીને આપણા છેલ્લી 4 ટર્મથી સાંસદ જી અને હાલમાં કેન્દ્રીય કેબિનેટમાં જેનું સ્થાન મળ્યું છે, જી બસ સી આર પાટીલ સાહેબને પણ ખૂબ અનુભવ છે જી વહીવટનો. જી. એના કારણે સુરત આગામી દિવસોમાં બહુ મોટો કૂદકો મારે એમ કહેવું તો ખોટું નથી. શું વાત છે. સાહેબની સાથેનું આ વિસ્તૃતમાં ઇન્ટરવ્યૂ કહો કે વાર્તાલાપ કહો, જેની અંદરમાં સાહેબ એટલી બધી માહિતીઓ આપી છે સુરતમાં આવનારા વિકાસની અંદરમાં, આવનારા સમયની અંદરમાં જે વિકાસ થવાનો છે સુરતમાં, કયા કયા કામો થયા છે 1.5 વર્ષની અંદરમાં, 1,500 કરોડના કામોથી લઈને એપીએમસી માર્કેટની જે વિગતો તમે જાણતા નહીં હતા, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની વિગતો જે તમે નહીં જાણતા હતા, આવી બહુ બધી માહિતી તમે સાહેબની સાથે સાંભળી. એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે સુરતીસ પર પધાર્યા, આટલી બધી માહિતી આપી અને સુરતના માટે આટલા સારા કામ કરી રહ્યા છે એ બદલ સમગ્ર સુરત તરફથી ખૂબ ખૂબ આભાર.